ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2 લેખક ધૂમકેતુ પ્રકરણ 28 માધવ મંત્રીએ રસ્તો બતાવ્યો। બંને જણ બહાર તો નીકળ્યા, પણ એમના જીવનમાંથી જાણે જીવ ઉડી ગયો હતો। પોતાને મહારાજે શું કહ્યું એ જાણે હજી તેઓ સમજતા ન હતા। પોતે શું કરી આવ્યા એની જાણે હજી એમને ગતાગમ પડતી ન હતી। તેઓ ચાલતા હતા, પણ જાણે ચાલતા ન હોય તે રીતે। પાટણના ભાવિ અંધકારથી તેઓ દિઢમુખ બની ગયા હતા। આવું મહારાજને, અને તે પણ મૂળરાજદેવ જેવા મહારાજને સૂઝે છે એ જોઈને તેઓ ગભરાઈ ગયા। એમણે ના પાડી દીધી હોત તો સારું હતું। તેઓ લથડતે પગે ચાલી રહ્યા હતા। એમને લાગ્યું કે મહારાજનું મન કદાચ નિર્બળ જ થઈ ગયું હશે। તે વિના આવી વાત એમના જેવા પરાક્રમી પુરુષ ન કરે। એમને ભવિષ્ય અંધકારમય લાગ્યું। એમને સૂઝતું ન હતું કે શું કરવું, કોને આ કહેવું। એમને તરત તો એક જ રસ્તો જણાતો હતો, માધવ મંત્રીને મળવું। વાત ન કરવી પણ મળવું અને આડકતરું સૂચન કરવું। મહારાજની વેદના ક્યાંક એમને આડો રસ્તો બતાવે નહીં તેવી રીતે। જોઈએ પછી મંત્રી શું કહે છે। તેઓ માધવ મંત્રીના મહાલય તરફ વળ્યા। હજી પ્રભાત હતું, પણ પાટણ જેવા રાજના મંત્રીશ્વરના મહાલય પાસે જે ભીડ હોય તે ત્યાં મોજૂદ હતી। કેટલાક વિદેશીઓ રાહ જોતા હતા, કોઈ સેનાપતિ આવ્યા હતા, કેટલાક ગુપ્તચરો આંટા મારતા હતા, કોઈ રાજના મંત્રીશ્વરો પણ દેખાતા હતા। લાટના કેટલાક માણસો આવ્યા હતા। ત્યાં ધમાલ હતી। મંત્રીશ્વર મંત્રણાખંડમાં બેઠા હતા। તેઓ એક પછી એક બધાને બોલાવીને વાત કરતા હતા। બહાર નીકળનારના ચહેરા કાં ગંભીર બની જતા હતા, કાં સ્મિત કરતા હતા, કોઈ હસતા હસતા બહાર આવતા હતા। વીર ચાપોદકટ ને અભય ચાવડો ત્યાં થોડે દૂર ઊભા રહ્યા। પછી કંઈક ભીડ ઓછી થતી જણાઈ। તેમણે તરત દ્વારપાલને વાત કરી। દ્વારપાલ અંદર દોડ્યો ગયો। મંત્રીશ્વરે એમને બોલાવ્યા। તેઓ અંદર આવતા હતા ત્યાં જ માધવની દ્રષ્ટિ એમને પગથી માથા સુધી માપી ગઈ। એમને આ બંને ચાવડા સેનાપતિઓ ભારે વિશ્વાસુ જણાયા હતા, પણ આજે એમના ચહેરા ઉપર ગંભીરતા જોઈને એ સમજી ગયો એમને મહારાજની વિદાયના ભણકારાએ વ્યગ્ર કરી મૂક્યા હોવા જોઈએ એમ એને લાગ્યું। એટલા માટે આ બંને આવ્યા હશે। એણે બંનેને સત્કાર આપ્યો। આવો આવો વીર ચાપોદકટ, અભય સેનાપતિ, તમે અત્યારે ક્યાંથી? છે તો રાજભરમાં બધેથી સુખ શાંતિના સમાચાર ના, કે ક્યાંય નવી ઉપાધિના સમાચાર છે? ન પ્રભુ, ઉપાધિ તો ક્યાંય નથી। રાજભરમાં સુખ શાંતિ છે, પણ એક અશાંતિ અમારા બંનેના દિલમાં છે। એ અશાંતિનો ઉપાય શોધવા માટે અમે તમારી પાસે આવ્યા છીએ। શું છે? બોલો, મારું શું કામ છે? પ્રભુ, મહારાજ મૂળરાજે અમને બોલાવ્યા હતા। અત્યારમાં? હા, અત્યારમાં। મહારાજની મનોવેદનાનો કોઈ પાર નથી। તેઓ વિદાય લેવા માગે છે। એમને એ વાત કહી। એ વાત તો હવે જાણે મહારાજ કરવા જ માગે છે ને જાણીતી પણ થઈ ગઈ છે। ચામુંડરાજ યુવરાજનો રાજભિષેક થઈ જાય એટલી જ વાર છે। પછી મહારાજ બેસી જવાના છે રુદ્રમહાલય મંદિરમાં। મહારાજે ત્યાં બેસી જવાનું નક્કી કર્યું છે। કોઈનો કાન ન ચમકે તે માટે આપણે એ વાત બહુ ફેલાવવી નથી। બાકી રુદ્રમહાલયમાં તેઓ બેસી જવાના છે એ તો અમે પણ જાણીએ છીએ। અમે મહારાજને કહ્યું કે અમે પણ એ વખતે વિદાય લેવા માગીએ છીએ। પણ તો પછી યુવરાજ ચામુંડની પડખે કોણ રહેશે વીર ચાપોદકટ? હું માનું છું મારે વિદાય લેવી રહી। મહારાજ વિદાય લે છે, મહારાજની કંઈ બાકી રહેશે? એટલે તમે હમણાં તમારા મનમાંથી એ વાત કાઢી જ નાખજો। મહારાજે પણ એ જ કહ્યું, વીર ચાપોદકટ બોલ્યો। તેણે અભય ચાવડા સામે જોયું। પોતે જે વાત કહેવા માટે આવ્યા હતા તે વાત શી રીતે ઉપાડવી એની ગળમથલ એના મનમાં થઈ રહી હતી। તેણે ધીમેથી કહ્યું, પણ કે છે પ્રભુ, શિલ્પ ગંગાધર રુદ્રમહાલયનું કામ હાથમાં ત્યારે લે જ્યારે મહારાજ પોતે જીવનથી શુદ્ધ થઈને આવે ને જીવનની શુદ્ધિ માટે ત્યાં બેસે। આ તમને કોણે કહ્યું? એ વાત છે ખરી, પણ એ તો મહારાણી, મહારાજને હું એમ 3 જ જણા જાણીએ છીએ। અમને પણ મહારાજે કહ્યું, અને વળી વધારામાં કહ્યું કે સામંત રાજના અહિપત રાજકુમારને બોલાવવો છે। એને બોલાવો છે? અહીં? હા, મહારાજને લાગે છે એનો વારસો એને સોંપી દેવો। હે? વારસો એને સોંપી દેવો છે? એટલે? એની જે સમૃદ્ધિ મૂકીને ભાગી ગયો હતો તે એને સોંપી દેવી એમ જ છે ને? પણ તો વીર ચાપોદકટ, એમાંથી એક મોટું કૌભાંડ જાગે। ચાવડા તમામ મનમાં એમ માનતા થઈ જાય કે આ રાજ રાજકુમારનું છે। ન્યાય પણ એ છે, પ્રજામાં પણ ભેદ પડે। એ કરવા જેવું નથી। એમાંથી રાજમાં દ્રોહ જગાડનારને તક મળે। અહિપત અહીં હોય, વિગ્રહરાજ જેવા કોઈ એની પડખે ચડે તો એ કરવા જેવું નથી। મહારાજે કહે તો પણ એ બરાબર નથી।
એ તો યુવરાજ ચામુંડને શરૂઆતમાં જ જાણે અશાંતિ આપતા હોઈએ એવું થઈ જાય. એ વાત જગાડવા જેવી નથી. તમે શો જવાબ વાળ્યો? ના પાડી કે હા? અમે ના કહી નથી ને હા પણ પાડી નથી. અમે પ્રશ્ન તમારા ઉપર છોડ્યો છે. મનમાં માન્યું કે મહારાજની અસહ્ય વેદનામાં અત્યારે કંઈ બોલીશું એ લેખે લાગવાનું નથી. તેથી એમની આજ્ઞા પ્રમાણે અહીપત ચાવડાને મળીશું એટલી વાત થઈ છે. પણ હવે અમારે શું કરવું? અમે તમને એટલા માટે મળવા આવ્યા છીએ. અમે માનીએ છીએ કે આ તો મહારાજ મનની નિર્બળતા બતાવી રહ્યા છે. આમ તો ફરીને બધું છિન્ન ભિન્ન થઈ જાય. પણ માધવ મંત્રી વિચાર કરી રહ્યો હતો. તેણે મૂલરાજનો સ્વભાવ છેલ્લા વખતમાં જોયો હતો. એણે એવી ઉદારતાથી આપવા માંડ્યું હતું કે લાગતું હતું કે રાજકોષ જ ખાલી થઈ જશે. એ જો અહીપત રાજકુમારને યાદ કરશે તો પછી આપી દેશે આખું રાજ. એણે વીર ચાપોતકટને કહ્યું, વીર ચાપોતકટ, મહારાજની ઉદારતાની હવે કોઈ સીમા નથી. એમણે ગામના ગામ ઉત્તર તરફના જે વિદ્વાન બ્રાહ્મણો આવે છે 1,000 એમને આપી દેવા માટે નિર્ણય કર્યો છે ને જેમ જેમ આવે છે તેમ તેમ આપે છે. એ અહીપતને બોલાવશે તો અત્યારે તેઓ એવી અનુપમ ત્યાગવૃત્તિમાં રાજતા થયા છે કે આપી દે તો એને આપી દેશે આખું રાજ. ચાપોતકટ ભડકી ગયો. માધવ મંત્રીએ મહારાજની મનોદશાને જાણે બરાબર પકડી લીધી હતી. એને લાગ્યું કે પોતે પોતાની વાત બરાબર રજૂ કરી દે એ જ વધારે ઠીક હતું. ત્યારે દેવ, અમને પણ એ જ લાગ્યું છે. મહારાજનો ઉદ્દેશ પણ એ જ જણાયો છે. પણ અમને તો જવાની આજ્ઞા આપી છે ને વળી વાત તદ્દન ગુપ્ત રાખવાની છે. રાજકુમાર અહીપત રાજનો વારસો સંભાળી લે એવી મહારાજના મનની વેદના દેખાય છે. અમે જઈએ છીએ. મહારાજની આજ્ઞા છે. પણ અમારે કરવું શું? આ તો આપણે હાથે કરીને એક મોટું સ્વપ્ન ભાંગી નાખીએ છીએ. મહારાજ અહીપત ચાવડાને બોલાવીને તો હાથે કરીને આખા ગુજરાતને ફરીને છિન્નભિન્ન દશામાં મૂકી દે છે. મહારાજ એવું કરી શકતા નથી. એ તો રાજનીતિનો દ્રોહ છે. પણ મહારાજને સમજાવે કોણ? અમને લાગ્યું કે એ અમારા ગજા બહારની વાત છે એટલે તો અમે તમને મળવા આવ્યા. કેમ અભય ચાવડા? હા, એટલે તો અમે તમને મળવા આવ્યા. અમને મહારાજના અંતઃકરણની વેદના ઘેરી લાગી. એની શાંતિ માટે તેઓ ગમે તે કરી નાખે એવી વાત જોઈ. એટલે અહીપત ચાવડાને બોલાવવા જતાં પહેલાં અમે તમને મળવા આવ્યા. મહારાજની આજ્ઞા છે, જવું તો પડશે. તો હવે શું કરવું? હું પણ એ જ વિચાર કરું છું. તમારે શું કરવું ને અમારે શું કરવું? માધવે કહ્યું. મહારાજ તમારી વાત માનશે. ના, માધવ મંત્રીએ તરત જવાબ વાળ્યો. મહારાજ કોઈને નમ્યા નથી, ક્યારેય નમ્યા નથી. નમવાનું એમના સ્વભાવમાં નથી. એમના સ્વભાવમાં છે ત્યાગ, સંગ્રામ, સંકટ સહેવું, જાતને અગ્નિમાં મૂકવી. એટલે તેઓ આમ નિશ્ચય કરી બેઠા હશે તો નહીં માને, નહીં જ માને. મહારાજની માધવીને કાને વાત નાખીશું? ચાપોતકટ બોલ્યો. મને પણ એ જ ઉપાય લાગે છે. છેલ્લો એ ઉપાય જણાય છે. પણ એમાં એક ભય રહ્યો છે. વખતે એમાંથી આંતરકલહ ઊભો થાય તો? માધવ વિચાર કરી રહ્યો. છેવટે કંઈક નિર્ણય ઉપર આવી ગયો. મહારાજની માધવીને આ વાત તો કરવી. મહારાજની આવી તાત્કાલિક મનોદશા માટે એમને કંઈક પણ જાણતો હોઈ શકે. એણે કહ્યું, તો હું મહારાજની પાસે જાઉં. તમે પણ ત્યાં આવો. મહારાજની આ વાતનો નિર્ણય આપશે એ બરાબર હશે. જોઈએ, મહારાજની આ બાબતમાં વધારે પ્રકાશ આપી શકશે. મહારાજે આટલી ત્વરાથી આવો ગંભીર નિર્ણય કર્યો એટલે લાગે છે કે કોઈ કૌટુંબિક વાત આમાં બની ગઈ લાગે છે. મહારાજની જાણમાં એ હશે એટલે મહારાજનીને મળવાની જરૂર પણ છે. વીર ચાપોતકટને અભય ચાવડાને બંનેને માધવ મંત્રીના આ સૂચનથી ભારે રાહત મળતી લાગી. એમની રાજભક્તિમાં દોષ આવશે એમ એમને લાગતું હતું. પણ હવે મહામંત્રીને મહારાજની આ વાતનો નિર્ણય કરે તો પછી જ શું કરવું એ બરાબર સમજાય તેમ હતું. એમને પણ આ પ્રમાણે વાત રજૂ કરવી હતી. એમને જે જોઈતું હતું તે જ થઈ રહ્યું હતું. માધવ થોડી વારમાં મહારાજનીને મળવા માટે ઉપડ્યો. વીર ચાપોતકટને અભય ચાવડો પણ એની પાછળ જ ગયા.